ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશની અંદર આજે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરીશું. આ અગાઉ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, મોડલ એક્ઝિલરીઝ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ અને હવે આજે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરીશું. એ જે ટેન્સ જે છે તે બેઝિકલી આપણે શીખવાનું છે, પ્લસ એની સાથે એના એક્ટિવ અને પેસિવના ફોર્મેશન પણ આજે આપણે શીખવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. સૌપ્રથમ જો વાત કરીએ તો ભૂતકાળમાં ચોક્કસ સમય કોઈ ક્રિયા ચાલુ રહી હોય તો તેવી ક્રિયાઓ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં દર્શાવવામાં આવે છે. બરાબર. તો હવે આપણે સમજીએ કે ભૂતકાળમાં થયેલી ક્રિયાઓ જે હોય તે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવશે. બરાબર. ભૂતકાળમાં થયેલી ક્રિયાઓ જે હોય છે તે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવશે, પરંતુ ભૂતકાળમાં ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ રહી હોય, કોઈ ક્રિયા કન્ટિન્યુ રહી હોય તો એ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આવશે. એટલે આપણે ધારો કે એવું વાત કરીએ કે ભાઈ એક્ઝામ્પલ સમજો તમે કે ગઈકાલે હું ક્રિકેટ રમી રહ્યો હતો, તો એવું કહેવામાં આવે તો એ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. બરાબર. પરંતુ ધારો કે એવું કહેવામાં આવે કે ગઈકાલે હું ક્રિકેટ રમ્યો હતો, જો રમ્યો હતો એવું કહે તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, પરંતુ એવું કહેવામાં આવે કે ક્રિકેટ રમી રહ્યો હતો, બરાબર, તો એ કન્ટિન્યુ છે. એટલે ભૂતકાળમાં ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ રહી હોય, કન્ટિન્યુ રહી હોય તો તેવી ક્રિયાઓ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આવે છે. બરાબર. ઘણા બધા મિત્રોને એની અંદર કન્ફ્યુઝન થાય છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં, પણ તમારે આમાં એક જ વસ્તુ વધારે યાદ રાખવાની કે જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ ગઈ છે, બરાબર, તેવી ક્રિયાઓ જ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આવે છે. ભૂતકાળમાં કન્ટિન્યુ હોય કે એ ક્રિયા જ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આવશે. ચાલો પછી આપણે જોઈએ કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે અને તે પહેલાં વોઝ કે વેર લખવામાં આવે છે. બરાબર. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લખવામાં આવશે અને તે પહેલાં વોઝ કે વેર લખાશે. ત્યાર પછી ભૂતકાળમાં નકાર વાક્ય બનાવવા માટે વોઝ કે વેર પછી નોટ લખવામાં આવે છે. બરાબર. નકાર વાક્ય બનાવવા માટે વોઝ કે વેર પછી નોટ લખવામાં આવે છે. બરાબર. તો જો આપણે 3 પોઈન્ટ આપણે જોયા કે ભાઈ એક તો ભૂતકાળમાં ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ રહી હોય તો તે ક્રિયા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આવશે. પછી બીજું કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લખવામાં આવશે અને તે પહેલાં વોઝ અથવા તો વેર લખાશે. એક વચન સાથે વોઝ અને બહુવચન સાથે વેર. અને નકર વાક્ય બનાવવા માટે વોઝ કે વેર પછી તરત જ શું લખવામાં આવશે? નોટ લખવામાં આવશે. ઓકે. ચાલો હવે એના જોઈએ ઓળખ શબ્દ. તો જો ધ્યાન આપજો, વેન, વાઇલ અને એઝ. તો આ 3 શબ્દો છે. બરાબર. આ એક શબ્દો જે કહેવાય તે ચોક્કસ સમય દર્શાવે છે. વેન, વાઇલ અને એઝ. આપણે જ્યારે કોઈ વાતચીત કરતા હોય, કોઈ વાક્ય આપણે બોલીએ ત્યારે જ્યારે અને ત્યારે, બરાબર, એ પ્રકારના વાક્ય આપણે જ્યારે બોલીએ છીએ કે એક્ઝામ્પલ તરીકે આપણે એમ કહીએ કે ભાઈ જ્યારે હું સ્કૂલે જઈ રહ્યો હતો ત્યારે, તો આ જ્યારે અને ત્યારે પ્રકારના જે વાક્યો છે તે ઇંગ્લિશમાં બોલવા કે લખવા માટે વેન, વાઇલ કાં તો એઝનો ઉપયોગ થાય છે. બરાબર. હવે એમાં ફરક એટલો છે કે વેન જ્યારે લખવામાં આવશે ત્યારે એની સાથે સિમ્પલ પાસ્ટ ટેન્સના જ વાક્ય આવશે. બરાબર. એમાં કોઈ કન્ટિન્યુ ક્રિયા નહીં આવે. જ્યારે વાઇલ અને એઝ જે છે એની સાથે જે ક્રિયાઓ કન્ટિન્યુ હશે તે આવશે. બરાબર. એટલે કે વેન, વાઇલ અને એઝનો જે ઉપયોગ થાય છે તે શું થાય છે? જ્યારે અને ત્યારે તરીકે. બરાબર. આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ, થોડા વાક્ય જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ત્યાર પછી એટ ધેટ ટાઈમ એટલે કે તે સમયે, પછી એટ ધેટ મુમેન્ટ એટલે કે તે ક્ષણે, અને ધેન એટલે કે ત્યારે. બરાબર. એટ ધેટ ટાઈમ એટલે તે સમયે, એટ ધેટ મુમેન્ટ એટલે તે ક્ષણે, અને ધેન એટલે ત્યારે. બરાબર. હવે આમાં ફરક એટલો છે બીજો કે વેન, વાઇલ ને એઝ જે છે તે વાક્યની શરૂઆતમાં આવે છે, જ્યારે એટ ધેટ ટાઈમ, એટ ધેટ મુમેન્ટ અને ધેન જે છે
તે મોટે ભાગે વાક્યના અંતમાં આવે છે. બરાબર. ચાલો પછી આગળ વધીએ આપણે. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં મોટે ભાગે 3 પ્રકારના વાક્ય આવે છે. બરાબર. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં મોટે ભાગે 3 પ્રકારના વાક્ય આવે છે. નંબર 1, એક જ વાક્ય હોય, બરાબર, જે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું હોય. બરાબર. આપણે 3 પ્રકાર એના જોઈએ કે પહેલો પ્રકારમાં શું આવશે કે એક જ વાક્ય હોય અને જે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું હોય. જેમ કે જુઓ, વાક્ય જુઓ તમે કે મોહન વોઝ વોચિંગ ટીવી એટ ધેટ ટાઈમ. મોહન તે સમયે ટીવી જોઈ રહ્યો હતો. બરાબર. તો અહીંયા એક જ સિમ્પલ વાક્ય છે, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું છે. બરાબર. અહીંયા જુઓ વોઝ અને ક્રિયાપદનું આઈએનજીનું રૂપ લખાયું છે. બરાબર. પછી ધે વેર પ્લેઇંગ ક્રિકેટ ધેન. તેઓ તે સમયે ક્રિકેટ રમી રહ્યા હતા. બરાબર. તો ધેન એટલે કે તે સમયે અથવા તો ત્યારે, અને પછી જો ધે સાથે અહીંયા વેર લખાયું છે અને ત્યાર પછી અહીંયા પ્લેઇંગ લખવામાં આવ્યું છે. બરાબર. ધે વેર પ્લેઇંગ ક્રિકેટ ધેન. ઓકે. ચાલો પછી એટલે કે મીન્સ કે આ જે છે તેનો પહેલો પ્રકાર છે. શેનો? વાક્યનો. કે ભાઈ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં 3 પ્રકારના વાક્ય આવે છે અને એમાંથી જે પહેલો પ્રકાર જે છે તે આ પ્રમાણેનો છે કે જેની અંદર ફક્ત એક જ વાક્ય હોય છે અને જે વાક્ય હોય છે તે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું હોય છે. બરાબર. ચાલો પછી જો બીજો પ્રકાર આપણે જોઈએ કે 2 વાક્યો હોય અને બંને વાક્યો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના હોય. બરાબર. બીજો જે પ્રકાર આવે તેની અંદર શું આવશે કે 2 વાક્યો કમ્બાઈન આવશે, જોડેલા હશે. બરાબર. અલ્પવિરામ દ્વારા. તો અને બંને વાક્યો શું હશે? એ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના હશે. જુઓ, while I was reading a book, my brother was listening music. કે while I was reading a book, કે જ્યારે હું બુક વાંચી રહ્યો હતો ત્યારે my brother was listening music. તો અહીંયા જો I was reading a book જે છે તે ક્રિયા કન્ટિન્યુ છે, was અને રીડિંગ લખ્યું છે અહીંયા. અને જ્યારે અહીંયા જોઈએ તો માય બ્રધર વોઝ લિસનિંગ મ્યુઝિક. તો લિસનિંગ સાથે મ્યુઝિક, બરાબર, લિસનિંગ છે એટલે એક જ સમયે બંને ક્રિયા ચાલુ રહી છે. આમાં કહેવાનો અર્થ એવો છે એટલે બંને ક્રિયાઓ આઈએનજી વાળી છે, કન્ટિન્યુ જે છે તે ક્રિયાઓ છે. કે while I was reading a book, કે જ્યારે હું બુક વાંચી રહ્યો હતો ત્યારે મારો ભાઈ મ્યુઝિક સાંભળી રહ્યો હતો. બરાબર. એટલે આમાં ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાનું કે બંને વાક્ય છે, 2 વાક્ય છે અને બંને વાક્ય પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના છે. પછી જુઓ બીજું વાક્ય, એઝ ધ ટીચર વોઝ ટીચિંગ સમ સ્ટુડન્ટ્સ વેર ટોકિંગ. એઝ ધ ટીચર વોઝ ટીચિંગ. બરાબર. તમને ખ્યાલ આવી ગયો હશે વાક્યમાં કે જ્યારે ટીચર ભણાવી રહ્યા હતા, સમ સ્ટુડન્ટ્સ વેર ટોકિંગ, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ વાત કરી રહ્યા હતા. બરાબર ને. આપણે ક્લાસરૂમમાં એવું થાય જ છે ઘણીવાર. તો એટલે અહીંયા જો ટીચરના ભણાવવાની ક્રિયા, ટીચિંગ કરવાની ક્રિયા કન્ટિન્યુ છે અને તે જ સમયે સ્ટુડન્ટ્સની ટોકિંગ એટલે વાત કરવાની ક્રિયા જે છે તે પણ કેવી છે? કન્ટિન્યુ છે. એટલે બંને ક્રિયાઓ એક જ સમયે ચાલુ રહી છે. અહીંયા ઉપરના વાક્યમાં પણ એ જ વસ્તુ છે કે બુક વાંચવાની ક્રિયા અને મ્યુઝિક સાંભળવાની ક્રિયા, બંને ક્રિયા ભલે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા થાય છે પણ બંને ક્રિયા એક જ સમયે ચાલુ છે. બરાબર. તો આ રીતના વાક્યો જો છે તે તમને ઘણી વખત જાતે પણ જ્યારે તમારે સ્પીકિંગ કરવું હોય કે જાતે વાક્ય બનાવવું હોય ત્યારે ખૂબ જ જરૂર પડવાની છે. એટલે આની જે વાક્ય રચના છે તે ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. બરાબર. તો આપણે આ 2 પ્રકાર વાક્યના જોયા. હવે જોઈએ આપણે એનો ત્રીજો પ્રકાર. ચાલો જુઓ, ત્રીજા પ્રકારમાં શું હોય છે કે 2 વાક્ય હોય. એક વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સનું હશે જ્યારે બીજું વાક્ય પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું હશે. બરાબર. તો હવે આ જે પ્રકાર છે તે ખૂબ જ અગત્યનો છે, ખૂબ જ મહત્વનો છે. તમને મોટે ભાગે આ પ્રકારના વાક્યો જ એક્ઝામમાં પૂછાય છે, કાં તો તમારે આ જ પ્રકારના વાક્યો આ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર લખવાના થશે. એટલે ખાસ આમાં ધ્યાન રાખવાનું છે. તો બરાબર, આપણે ફરી એકવાર આ વસ્તુની ચર્ચા કરીએ કે આ જે ત્રીજો પ્રકાર છે વાક્યનો તેની અંદર 2 વાક્ય હશે અને જેમાં એક વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સનું હશે અને બીજું વાક્ય પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું હશે. ઓકે.
તો હવે જુઓ, વેન માય ફાધર કેમ આઈ વોઝ ડુઈંગ હોમવર્ક. વેન માય ફાધર કેમ આઈ વોઝ ડુઈંગ હોમવર્ક, કે જ્યારે મારા ફાધર આવ્યા ત્યારે હું હોમવર્ક કરી રહ્યો હતો. તો જો તમે વાક્ય જોઈ શકો છો કે ફાધર આવ્યા, તો આવવાની ક્રિયા જે છે તે કેમ દ્વારા દર્શાવવામાં આવી છે, એ સિમ્પલ પાસ્ટ ટેન્સ જ છે. જ્યારે અહીંયા બીજી ક્રિયા જે છે કે હું હોમવર્ક કરી રહ્યો હતો, તો આ ચાલુ ભૂતકાળની ક્રિયા છે, વોઝ અને આઈએનજીનું રૂપ લખાયું છે. એટલે વેન માય ફાધર કેમ આઈ વોઝ ડુઈંગ હોમવર્ક, કે જ્યારે મારા ફાધર આવ્યા ત્યારે હું હોમવર્ક કરી રહ્યો હતો. ફાધરના આવવાની ક્રિયા જે છે તે સિમ્પલ પાસ્ટ ટેન્સની છે, જ્યારે હોમવર્ક કરવાની ક્રિયા જે છે તે ચાલુ ભૂતકાળની છે, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની છે. જુઓ બીજું વાક્ય જોઈએ. While Raj was going to school, he saw an accident. While Raj was going to school, કે જ્યારે રાજ સ્કૂલ જઈ રહ્યો હતો ત્યારે he saw an accident, ત્યારે એણે એક્સિડન્ટ જોયો. તો અહીંયા while વાળું વાક્ય છે, તો આપણે તમને આગળ કીધું તે પ્રમાણે કે while સાથે ing વાળું રૂપ જ આવશે. તો અહીંયા while સાથે ing વાળું રૂપ છે એટલે ચાલુ ભૂતકાળ છે, બરાબર. વોઝ અને આઈએનજી છે, એની સ્કૂલે જવાની ક્રિયા કન્ટિન્યુ છે, કે સ્કૂલે જઈ રહ્યો છે. ત્યારે શું થયું કે હી સો એન એક્સિડન્ટ, ત્યારે એણે એક્સિડન્ટ જોયો, બરાબર. તો પછી જો બીજું વાક્ય, એઝ પૂજા વોઝ પ્લેઇંગ શી ફેલ ડાઉન. બરાબર, બહુ સિમ્પલ વાક્ય છે કે જ્યારે પૂજા રમી રહી હતી, શી ફેલ ડાઉન એટલે કે તે પડી ગઈ, બરાબર. તો જો while એઝ પૂજા વોઝ પ્લેઇંગ, કે જ્યારે પૂજા રમી રહી હતી ત્યારે, તો વોઝ અને પ્લેઇંગ લખ્યું છે, તો આ ચાલુ ભૂતકાળ છે, ખબર પડે છે ને. જ્યારે અહીંયા ફેલ ડાઉન, જે ફોલ ડાઉનનું ભૂતકાળ આપે છે, ફેલ ડાઉન તે ભૂતકાળ છે, એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. તો તમારે આ જ પ્રકારના વાક્ય ખાસ સમજવાના છે અને શીખવાના છે, કેમ કે પરીક્ષાની અંદર કાં તો એમને જનરલી બીજી કોઈ પણ વાક્ય રચનામાં તમને સિમ્પલ જે સેન્ટેન્સીસ હોય છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના, તે ખૂબ જ ઓછા જરૂર પડવાની છે. તો આપણે આ જે ત્રીજો પ્રકાર જોયો તે ખાસ ફરી એકવાર થોડું રિપીટ કરીએ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના બે અલગ અલગ વાક્યોની અંદર આપેલા હશે. અને સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય હશે એની અંદર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હશે, જ્યારે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું જે વાક્ય હશે તેમાં વોઝ કે વેર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપ્યું હશે, બરાબર. એટલે ખાસ તમે ધ્યાનમાં રાખજો. ઓકે, તો આપણે અત્યાર સુધી કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની ચર્ચા કરી કે ભાઈ ભૂતકાળમાં ચોક્કસ સમય કોઈ ક્રિયા થઈ રહી હોય તો તેવી ક્રિયાઓ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આવશે, બરાબર. વોઝ કે વેર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લખવામાં આવશે, અને એની અંદર જે અધર વર્ડ્સ છે, અન્ય શબ્દ જે છે તે કયા હશે કે વેન, વાઇલ અને એઝ, ત્યાર પછી એટ ધેટ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ અને ધેન, બરાબર. અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં 3 પ્રકારના વાક્ય આપ્યા હશે. પહેલો પ્રકાર એ કે જેમાં એક જ વાક્ય હશે અને જે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું હશે. બીજો પ્રકાર એ હશે કે જેમાં 2 વાક્ય આપ્યા હશે અને બંને વાક્ય જે હશે તે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના હશે. અને ત્રીજો જે પ્રકાર જે છે તે હમણાં જ આપણે જોયું, તેની અંદર પણ 2 વાક્ય આપ્યા હશે, જેમાં એક વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સનું હશે અને બીજું વાક્ય જે હશે તે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું હશે, બરાબર. તો બંને વાક્યો કે જે બંને ટેન્સ જે છે તમારે એક સાથે આની અંદર ધ્યાનમાં રાખવાના છે, બરાબર. તો જ તમે આ વસ્તુ સારી રીતે સોલ્વ કરી શકશો. ઓકે, ચાલો હવે આપણે જોઈએ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના એક્ટિવ અને પેસિવના વાક્યની વાત કરીએ. તો જુઓ, એક્ટિવ વોઇસની અંદર પહેલાં સબ્જેક્ટ લખાશે, પછી વોઝ કે વેર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લખાશે, બરાબર. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં એક્ટિવ વોઇસમાં પહેલાં સબ્જેક્ટ લખાશે, ત્યાર પછી વોઝ કે વેર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લખાશે, ત્યાર પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ લખવામાં આવશે. હવે પેસિવ વોઇસમાં પહેલાં ઓબ્જેક્ટ લખાશે, પછી વોઝ કે વેર, પછી બિંગ લખાશે. અને અહીંયા જે વોઝ કે વેર લખાશે તેના માટે ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખવામાં આવશે, બરાબર. ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને વોઝ કે વેર લખાશે.
વોઝ કેવી રીતે લખ્યા પછી બીંગ લખાશે. બીંગ લખ્યા પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે જે ભૂતકૃતિનું રૂપ આપણે જે પેસિવ વોઇસમાં લખીએ છીએ તે આવશે. અને અહીંયા પણ એ જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે જે આપણે આગળના વિડીયોની અંદર વાત કરી કે આની અંદર બીંગ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ જે છે તે બંને હંમેશા સાથે જ આવશે. એ બંને વચ્ચે બીજો કોઈ વર્ડ આવશે નહીં. વાક્યનો પ્રકાર કોઈ પણ હોય. પછી જુઓ V3 એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ લખ્યા પછી બાય લખવામાં આવશે. બાય પછી સબ્જેક્ટ અને પછી અધર વર્ડ્સ લખાશે. ઓકે, એટલે આમાં પણ એ જ વસ્તુ છે કે એક્ટિવ વોઇસમાં વોઝ વેર અને આઈએનજી લખાશે, જ્યારે પેસિવ વોઇસમાં વોઝ વેર સાથે બીંગ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ લખાશે. ચલો થોડી કમ્પેરિઝન કરીએ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વચ્ચે. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં શું ફરક છે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આ જ કન્ડિશનમાં એક્ટિવ અને પેસિવની અંદર એમ ઇઝ કે આર આવે છે, જ્યારે પેસિવ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં વોઝ કે વેર આવે છે. એટલે કહેવાનો મિનિંગ એટલો જ કે ભાઈ એની અંદર એમ ઇઝ આર અને વોઝ વેરનો જ ફરક છે, બાકી વાક્ય રચના સરખી જ છે. બરાબર, આપણે બે કે તેથી વધારે ટેન્સ જો સાથે તુલના કરીશું, કમ્પેરિઝન કરતા જઈશું તો એનાથી તમને કોઈ કન્ફ્યુઝન નહીં થાય. બધા જ ટેન્સ તમે ઇઝીલી લખી શકશો. બરાબર, તો આમાં પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વચ્ચે શું ફરક પડશે કે તેમાં વોઝ વેર અને આઈએનજીનો ફરક હશે. બરાબર, કે વોઝ વેર સાથે એમિઝારની કમ્પેરિઝન થશે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હશે તેની અંદર એમિઝાર લખીશું, જ્યારે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હશે તો એની અંદર વોઝ વેર અને આઈએનજી લખીશું. ઓકે, તો ચાલો આપણે એના થોડા એક એક્ઝામ્પલ જોઈએ. નંબર 1, they were writing an essay at that time. તેઓ તે સમયે એસે એટલે કે નિબંધ લખી રહ્યા હતા. they were writing an essay at that time. તેઓ તે સમયે નિબંધ લખી રહ્યા હતા. તો અહીંયા ક્રિયાપદ શું છે? રાઇટિંગ. બરાબર, વેર અને રાઇટિંગ લખ્યું છે. તો રાઇટિંગ ક્રિયાપદ છે, તો રાઇટ એટલે લખવું, તો શું લખવાની વાત થાય છે? એન એસે. તો પહેલાં શું લખાશે? એન એસે. એસે એક વચન છે એટલે એની સાથે શું આવશે? વોઝ. પછી પેસિવ છે એટલા માટે શું લખાશે? બીંગ. એન એસે વોઝ બીંગ અને રાઇટની જગ્યાએ શું લખીશું? રિટર્ન. ઓકે, ત્રીજું રૂપ. એન એસે વોઝ બીંગ રિટર્ન બાય, ધેની જગ્યાએ શું લખીશું? ધેમ અને પછી એટ ધેટ ટાઈમ. એન એસે વોઝ બીંગ રિટર્ન બાય ધેમ એટ ધેટ ટાઈમ. ઓકે, ચાલો પછી બીજું વાક્ય જોઈએ, સમજો બરાબર. કે વેન ધ ટીચર કેમ આઈ વોઝ સોલ્વિંગ ધ સમ. કે ભાઈ વેન ધ ટીચર કેમ, કે જ્યારે ટીચર આવ્યા ત્યારે આઈ વોઝ સોલ્વિંગ ધ સમ, કે ભાઈ ત્યારે હું સમ સોલ્વ કરી રહ્યો હતો. તો અહીંયા તમે જુઓ કે કેમ જે છે તે સિમ્પલ પાસ્ટ ટેન્સ દર્શાવે છે. બરાબર, આપણે પહેલાં ટેન્સ સમજી લઈએ. અહીંયા કેમ સિમ્પલ પાસ્ટ ટેન્સ દર્શાવે છે અને અહીંયા વોઝ અને સોલ્વિંગ જે છે તે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. બરાબર, એટલે આવી કન્ડિશનમાં એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કરવા માટે શું ધ્યાનમાં રાખવાનું કે જે વાક્ય જે ટેન્સનું હોય એ જ ટેન્સનું એનું પેસિવમાં રૂપાંતર આપણે કરીશું. બરાબર, તો હવે અહીંયા શું કન્ડિશન છે આપણે તે જુઓ કે અહીંયા ક્રિયાપદ તરીકે કેમ લખાયું છે. તો કેમ એટલે તો આવવું થાય. બરાબર, એ ગતિદર્શક ક્રિયાપદ છે અને ગતિદર્શક ક્રિયાપદનું પેસિવ વોઇસમાં રૂપાંતર થતું નથી. બરાબર, તો એટલા માટે આ જે વાક્ય છે એને સેમ જ આપણે લખીશું કે વેન ધ ટીચર કેમ. આની અંદર કોઈ ચેન્જ આપણે નહીં કરીએ. પછી આઈ વોઝ સોલ્વિંગ ધ સમ. તો જો અહીંયા સોલ્વ કરવાનું છે. શું સોલ્વ કરવાનું છે? ધ સમ. એટલે પહેલાં આપણે ધ સમ લખીશું. સમ એક વચન છે એટલે શું લખાશે એની સાથે? વોઝ. પછી પેસિવ છે એટલે અને કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલે શું લખાશે? બીંગ. ધ સમ વોઝ બીંગ અને સોલ્વનું ત્રીજું રૂપ શું થશે? સોલ્વડ. બરાબર, અને પછી બાય અને બાય સાથે આઈની જગ્યાએ શું લખવામાં આવશે? મી. એટલે વેન ધ ટીચર કેમ ધ સમ વોઝ બીંગ સોલ્વડ બાય મી. કે ભાઈ જ્યારે ટીચર આવ્યા ત્યારે સમ એટલે કે દાખલો
મારા દ્વારા સોલ્વ કરવામાં આવી રહ્યો હતો. બરાબર છે. પછી આગળ વધીએ. While Ankit was reading a book, his brother was watching TV. કે ભાઈ આપણે આ પ્રકારનું વાક્ય જે છે તે હમણાં જોઈ ગયા આપણે. બરાબર. તો એને આપણે પેસિવમાં જો રૂપાંતર કરવાનું હશે તો આપણે કેવી રીતે કરીશું કે while Ankit was reading a book, કે જ્યારે અંકિત બુક વાંચી રહ્યો હતો, his brother was watching TV. તો હવે આમાં જુઓ, વોઝ અને રીડિંગ લખ્યું છે. બરાબર. એટલે રીડિંગ અ બુક જે છે તે શું છે, કન્ટિન્યુઅસ ટેન્સ દર્શાવે છે. અને અહીંયા વોચિંગ ટીવી છે તે પણ કન્ટિન્યુ છે. તો જુઓ અહીંયા બેવ વાક્ય જે છે તે રીડિંગ અને વોચિંગ બેવ વાક્ય પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના છે. એટલે બંને વાક્યનું આપણે પેસિવમાં રૂપાંતર થઈ શકશે. બરાબર. તો જો પહેલું વાક્યની વાત કરીએ તો રીડિંગ કરવું, તો શું રીડિંગ કરવાની વાત થાય છે? અ બુક. એટલે પહેલાં આપણે બુક લખીશું. બરાબર. વાઇલ જે છે એની જગ્યા પર જ આગળ લખી દઈશું. વાઇલ અ બુક વોઝ બિંગ, રીડિંગની જગ્યાએ શું લખાશે? રેડ. વાઇલ અ બુક વોઝ બિંગ રેડ બાય અંકિત. બરાબર. અને પછી બીજું વાક્ય જુઓ, હિઝ બ્રધર વોઝ વોચિંગ ટીવી. તો વોચિંગ જે છે તે ક્રિયાપદ છે. બરાબર. તો શું જોવાની વાત થાય છે? ટીવી. તો ટીવી આપણે લખી દીધું. ટીવી એક વચન છે એટલે એની સાથે વોઝ આવશે. ટીવી વોઝ બિંગ, વોચિંગની જગ્યાએ શું લખાશે? વોચડ બાય હિઝ બ્રધર. તો જો હવે આ પ્રકારના વાક્યમાં બંને વાક્યનું પેસિવમાં રૂપાંતર થશે કે while a book was being read. બરાબર. રીડિંગનું ત્રીજું રૂપ શું થશે? રેડ. કે while a book was being read by Ankit, TV was being watched by his brother. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના વાક્ય જે છે તે તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. અને અત્યારે તો આપણે ફક્ત એના સેન્ટેન્સીસ જોઈ રહ્યા છે. ખરેખર તો એના તમને પરીક્ષાની અંદર તો પેરેગ્રાફ્સ જ આવશે. બરાબર. પણ પેરેગ્રાફ તમને ક્યારે આવડશે? કે જ્યારે તમને સેન્ટેન્સીસ કન્વર્ટ કરતા આવડશે તો જ. બરાબર. ચાલો હવે આગળ વધીએ. She was not eating apples then. કે ભાઈ તે સમયે એપલ્સ ખાઈ રહી હતી નહીં. તો અહીંયા નેગેટિવ સેન્ટેન્સ છે. તો નેગેટિવ સેન્ટેન્સ છે તો એની અંદર શું થશે કે પહેલાં તો આપણે એપલ્સ લખીશું. બરાબર. કે ભાઈ ક્રિયાપદ શું છે? ઇટિંગ. ઇટિંગ એટલે ખાવ. તો શું ખાવાની વાત થાય છે? એપલ્સ. પછી વેર. બરાબર. પછી નોટ લખાશે અને પછી ઇટન. એપલ્સ વેર નોટ બિંગ અહીંયા આવશે. બરાબર. બિંગ નથી લખ્યું પણ બિંગ આવશે. એપલ્સ વેર નોટ બિંગ eaten by her then. બરાબર. એ ખાસ આમાં આપણે સમજવાનું છે કે નેગેટિવ સેન્ટેન્સ જે છે એને પણ આપણે જનરલ સાદું વાક્ય હોય, વિધાન વાક્ય હોય એ પ્રમાણે જ એને પેસિવ વોઇસમાં રૂપાંતર થશે. ચલો જો, who was speaking English at that moment. તો હવે આ વાક્ય શું કહેવા માંગે છે કે એટ ધેટ મોમેન્ટ એટલે કે તે ક્ષણે ઇંગ્લિશ કોણ બોલી રહ્યું હતું. તો જુઓ અહીંયા પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે હુ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ એટ ધેટ મોમેન્ટ, કે તે ક્ષણે ઇંગ્લિશ કોણ બોલી રહ્યું હતું. તો હુથી વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે. તો આપણને ખ્યાલ છે જ કે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હુથી હોય ત્યારે આપણે પહેલાં બાય અને હુમ લખવું પડશે. ઓકે ને. તો પહેલાં આપણે બાય અને હુમ લખીશું. બાય હુમ. પછી વોઝ. કેમ વોઝ? કારણ કે ઇંગ્લિશ જે આપણા માટે ઓબ્જેક્ટ જે છે તે એક વચન છે. એટલે બાય હું વોઝ ઇંગ્લિશ, પછી પેસિવમાં કન્વર્ટ કરીશું એટલે બિંગ લખાશે. બાય હું વોઝ ઇંગ્લિશ બિંગ. સ્પીકિંગની જગ્યાએ શું આવશે? સ્પોકન. બાય હુમ વોઝ ઇંગ્લિશ બિંગ સ્પોકન. હવે જો સ્પોકન ક્રિયાપદનું ત્રીજું રૂપ આપણે લખી દીધું. બરાબર. હવે એના પછી સબ્જેક્ટ કેવું કંઈ લખવાનું નહીં. કારણ કે આપણે જનરલી શું હોય છે કે વિધાન વાક્યને આપણે ટેવ પડેલી હોય છે કે ભાઈ આપણે ક્રિયાપદનું ત્રીજું રૂપ લખ્યું પછી આપણે તરત પાછું બાય અને સબ્જેક્ટ લખીએ છીએ. પણ આ તો આની અંદર તો વાક્યમાં શું છે કે હું આપ્યું છે. બરાબર. તો હું વાળા વાક્યની અંદર સબ્જેક્ટ હોતો જ નથી. એટલે અહીંયા સ્પોકન લખ્યા પછી આપણે જે અધર વર્ડ્સ જે છે તે આપણે લખી દઈશું કે ભાઈ એટ ધેટ મોમેન્ટ. અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન. બરાબર. પ્રશ્ન ચિહ્ન જે છે તે આપણે ભૂલીશું નહીં. ખાસ એ ધ્યાનમાં રાખીશું. અને તો એ વાક્ય જે છે હવે તો 11th અને લેવલ પર એ વાક્ય જ આપણું આખું વાક્ય જે છે તે
ખોટો પડશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડી હશે. તો આજે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને તેના એક્ટિવ અને પેસિવ વોઇસના જે વાક્ય હોય છે એની જે વાક્ય રચનાઓ હોય છે તેની આપણે વાત કરી. વિદ્યાર્થી મિત્રો ખરેખર આ ટેન્સ ખૂબ જ મહત્વનો છે. આગળ જતાં પણ ફ્યુચરની અંદર તમને ઘણી બધી જગ્યાએ આ ટેન્સના વાક્યો બોલવાના આવશે, કાં તો તમારે એ વાક્ય લખવા પડશે, જાતે બનાવવા પડશે. એના માટે આ વાક્ય રચનાઓ સમજી લેવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. અને થોડી ઘણી પ્રેક્ટિસ તમે જાતે આ જ પ્રકારના વાક્યો બનાવવાની ઘરે કરજો પ્રેક્ટિસ, કે જાતે જ સબ્જેક્ટ આપણે ધારી લઈએ, કોઈ ક્રિયાપદ ધારી લઈએ અને એનો ઓબ્જેક્ટ વિચારીને એના વાક્ય આપણે બનાવી શકીએ. જો તમે ધીમે ધીમે ઘરે અત્યારે જો તમારી પાસે ફ્રી ટાઈમ છે તો તમે ઘરે બેઠા તમે જાતે વાક્ય બનાવશો અલગ અલગ ટેન્સની, એની વાક્ય રચનાઓ ધ્યાનમાં રાખીને, તો તમારા માટે ધીમે ધીમે ઇંગ્લિશ ખૂબ જ સહેલું થઈ જશે. એટલે એક પ્રકારની મારી રિક્વેસ્ટ છે કે ઘરે તમે અલગ અલગ ટેન્સના થોડા ઘણા પણ વાક્ય બનાવવા માટે ટ્રાય કરજો. બરાબર. અને એવું હશે કે ભાઈ મારી પાસે વાક્ય તમે જોઈએ તો ફોરવર્ડ કરાવજો, તો હું તમને ચેક કરીને ચોક્કસ એના આન્સર તમને આપીશ. ઓકે, થેન્ક યુ.